વિરાટ કોહલી, રોહિત શર્મા ન્યુઝીલેન્ડ સામેની મેચ રમવા માટે વડોદરામાં આવ્યા છે. અત્યારે હું એ સ્પેશિયલ એ રૂટ પર હતો અને હયાત પેલેસ પર ટીમ બસ પ્રેક્ટિસ કરીને પાછી આવતી હતી અને ખાલી એક ઝલક વિડીયો મેં જોયો ભાઈ. ક્રિકેટ માટેનો અને કોહલી અને રોહિત માટેનો જે ક્રેઝ છે ને ભાઈ ક્રેઝ તો MS ધોની, કોહલી અને રોહિત બરાબર બધાનો છે. અને આપણે ત્રણ પ્લેયરના હાર્ડ ફેન છે. ફેન ફોલોઈંગ છોડીને પ્લેયરોને આપણે હાર્ડ ફેન છે ભાઈ. ખાલી મેં જોયું એક મોમેન્ટ જોઈ એ લોકોની મેં 2 સેકન્ડ માટેની, પણ જે યાર પ્લેયર હતા ને, પબ્લિક હતી ને, ગજબ હતી ગજબ. અને મારા જડેજા બાપુ અમારા આગળ બેઠા હતા ફ્રન્ટ સીટ ઉપર ડ્રાઈવરની બાજુમાં. દેખાય બાપુ મસ્ત વેવ કરતા હતા બધાને. અને એક ઝલક જોઈ મતલબ મેં એમ કે પબ્લિક પાગલ છે એમ કોહલી ને રોહિત ને. આ જે ત્રિપુટી આપણી હતી ધોની, રોહિત ને કોહલી માટેની, ગજબ છે ભાઈ ગજબ. તમે વિડીયો જોજો. મારે ત્યાંથી નીકળવું, મેં કીધું માહોલ તેનો કેવો જોઈ લઉં. અને ટીમ બસ આવી એટલે મેં તો આગળ ગાડી મૂકી ફટાફટ પાર્કિંગ કરી અને ઉતર્યો અને એક વિડીયો શૂટ કર્યો છે ભાઈ. ગજબનું ભાઈ ક્રેઝ લેવલ છે આપણા વડોદરામાં. અને એમાં ઇન્ટરનેશનલ મેચ આવી છે પહેલી વાર BCA સ્ટેડિયમમાં. એટલે ક્રેઝ તો ઓબ્વિયસલી રહેવાનો જ છે. મળીએ આપણે 11 તારીખે સ્ટેડિયમમાં, બરાબર છે. ખાલી આ વિડીયો તમે જુઓ. બાપુ